નર્મદાના પોઈચામાં 7 લોકોના ડૂબી જવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ભરતભાઈ બલદાણિયા સહિત 4 કિશોરોની લાશ સુરત લાવવામાં આવી હતી. રાત્રે લાશ સુરત આવતા ગમગીનીનો માહોલ છવાયો હતો. સોસાયટીના રહીશોએ ધ્રુસકે મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપી વિદાય આપી હતી. સાનિયા હેમાત ગામમાં અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા. પોઈચા ગામની નર્મદા નદીમાં નાહવા આવેલા સુરતના પરિવાર સાથે 14મી મેના રોજ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. મંગળવારે નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 4 સભ્યો સહિત 9 લોકો અચાનક જ ડૂબવા લાગ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં 2 વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એનડીઆરએફની ટીમની સતત ત્રીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. અત્યાર સુધી રેસ્ક્યુ ટીમને ડૂબેલા 7 લોકોમાંથી 6 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય 1 લોકોની તપાસ ચાલી રહી છે. મંગળવારે ઘટેલી આ ઘટનાને આજે ત્રીજો દિવસ થઈ ગયો છે. એનડીઆરએફની વિવિધ ટીમો આ 3 દિવસથી ડૂબેલા લોકોને શોધી રહ્યા છે. આજે 15 વર્ષીય મૈત્ર ભરતભાઈ બલદાણિયાનો મૃતદેહ મળી આવ્યો છે. આ પહેલા અન્ય 3 મૃતદેહ મળી આવ્યા છે. નોંધનીય છે કે સુરતના સણિયા હેમાત વિસ્તારમાં આવેલી કૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 7 લોકો પોઈચા નદી કિનારે નાહવા આવ્યા હતા. આમ સુરત નર્મદાના પોઈચામાં 7 લોકોના ડૂબી જવાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં ભરતભાઈ બલદાણિયા સહિત 4 કિશોરોની લાશ સુરત લાવવામાં આવી હતી. રાત્રે લાશ સુરત આવતા ગમગીનીનો માહોલ છવાયો હતો. સોસાયટીના રહીશોએ ધ્રુસકે મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપી વિદાય આપી હતી, જેમાં સનિયા હેમાત ગામમાં અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.